ફ્રૂટી લઈને આવો. આરઝુ અહીંયા આરઝુ કઈ યાદ આવી હે? તીખા બોઇલ આપું. જેઠાલાલ ની જગ્યા છે ભાઈ, જેઠાલાલ લે ભાઈ. બીજો બી લઈ ગયો છે આ તો. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે પાછા એક નવા વિડીયો લઈને. આપણે આ એક વ્લોગ નથી પરંતુ આ એક ચેલેન્જ વિડીયો છે. ચેલેન્જ નું નામ છે વિસ્પર ચેલેન્જ. આ વિસ્પર ચેલેન્જ ની અંદર અમે થોડો ટ્વિસ્ટ લઈને આવ્યા છે. અમે ટોટલ 3 મેમ્બર છે. આપણે જેમ ક્રિકેટ રમતા હતા અને જેમાં ત્રિકોણિયા કરીએ છે તેવી રીતે આમાં પણ અમે એ જ કરીશું. પહેલા 3 જણ પકાવીશું, ત્યાર પછી અમે લોકો ફાઇનલી જે પાકશે તે ડાયરેક્ટ ફાઇનલમાં જશે અને અમે જે બાકી રહેશે તે 2 જણ વચ્ચે પહેલા ચેલેન્જ થશે. 3 જણ ભેગા થઈ ગયા છે તો ચાલો હવે આપણે પકાઈ લઈએ. જોઈએ છે કોનું નસીબ ફાઇનલ સુધી જાય છે. ચાલો આવી જાઓ. ચાલો કાર્તિક ભાઈ તમે ફાઇનલમાં આવી ગયા છે. પહેલો રાઉન્ડ લઈને અમે લોકો અમારા 2 જણ વચ્ચે અમે પકાવીએ છે. જે પાકશે તેને પોતાની ચોઈસ મળશે. જોઈએ છે હવે ભાઈ કહે છે એનું પાકે છે એવું. કોઈ નહીં. મારી ચોઈસ મયુરભાઈ પાયકા છે. આ પહેલી ચોઈસ મેં લઈશ ને મેં ચોઈસ કરું છું કે પહેલા મેં બોલીશ, એ કાનમાં દત્તા નાખશે એટલે હવે એ ગેસ કરશે. ફાઇનલી એને નાખી દીધા છે બર્ડ્સ ને સોંગ ચાલુ કરી દીધું છે. હવે પહેલા ટ્રાય કરી જોઈએ એને સંભળાય છે કે નહીં. પેલી ચા બનાવી દે. હું કે ચા બનાવી દે. એક ટમાચો મારું તો એને માથું એને સંભળાતું નહીં. તો ફાઇનલી હવે પહેલી વસ્તુ પૂછવા જઈ રહ્યો છું ને ટાઈમર આવી ગયું છે. હવે મેં પૂછીશ પછી ટાઈમર સ્ટાર્ટ કરીશ. ઓકે તો પહેલું વર્ડ છે આખો દોરો કપાઈ ગયો. ઓકે, આખો દોરો કપાઈ ગયો. તો ટાઈમર સ્ટાર્ટ કર્યું છે. અરઝુ આખો દોરો કપાઈ ગયો. આગળ વધ. આખો દોરો કપાઈ ગયો. આખો દોરો કપાઈ ગયો. કાર્તિક ને બોલાવવાનું છે. આખો દોરો કપાઈ ગયો. ફ્રૂટી લઈને આવો. આખો દોરો કપાઈ ગયો. આરઝુ અહીંયા આરઝુ કઈ યાદ આવી આરઝુ. આખો દોરો કપાઈ ગયો. આયુષ અહીંયા આયો ભાઈ બધા યાદ જ કર. આખો દોરો કપાઈ ગયો. તો અહીંયા ટાઈમ થાય છે પૂરો. વર્ડ હતો આખો દોરો કપાઈ ગયો. અરઝુ હમણાં તો આખો દોરો કપાઈ ગયો. ઓકે, તો પહેલો વર્ડ ગયો છે એને ખબર ના પડી. તો હવે બીજો વર્ડ આ થોડો હેલો આપું. વર્ડ છે બિલાડી દૂધ પીવે છે. બિલાડી દૂધ પીવે છે. મહેશ દૂધ પીવે છે. બિલાડી દૂધ પીવે છે. ઓ ભાઈ પકડી લીધા. બિલાડી દૂધ પીવે છે. કાકા દૂધ લેવા જાય છે. કાકા દૂધ. બિલાડી દૂધ પીવે છે. પાછું બિલાડી દૂધ પીવે છે. બિલાડી દૂધ પીવે છે. વાહ ભાઈ જીતી ગયો. ભાઈ નો 1 પોઈન્ટ બરાબર પકડી પાડ્યો. બિલાડી દૂધ પીવે. વર્ડ છે જા મારા મોજા ધો. જા મારા મોજા ધો. જા મારા મોજા ધો. જા મારા મોજા ધો. કૂતરાના બચ્ચા ગલોડિયા. જા મારા મોજા ધો. પાછું જા મારા મોજા ધો. બૂટ માના મોજા સાફ કર. જા મારા મોજા ધો. શાકમાં મીઠું નાખ. જા મારા મોજા ધો. 7 જા મારા મોજા ધો. શાકમાં મીઠું નાખવાનું છે. જા મારા મોજા ધો. નહીં ખબર પડતી. ઓકે, તો આ વર્ડ ખબર ના પડી. હું આ વર્ડ હતો જા મારા મોજા ધો. ચોથો વર્ડ છે બાબુ રાવે બાટલી પીધી. બાબુ રાવે બાટલી પીધી. મયુરે બાટલી લીધી. બહુ ના લઈ લીધું. બાબુ રાવે બાટલી પીધી. બાબુ કાકાએ બાટલી લીધી.
બાબુ રાવે બાટલી પીધી. પાછું પાછું પાછું. બાબુ રાવે બાટલી પીધી. બાબુ રાવે બાટલી લીધી. પાછું. એકદમ નજીક જ. બાબુ રાવે બાટલી પીધી. બાબુ રાવે બાટલી લીધી. પાછું એકવાર. બાબુ રાવે બાટલી પીધી. બાબુ રાવે બાટલી પીધી. ભાઈ સાચું બોલી ગયો. એ જ હતું. બાબુ રાવે બાટલી પીધી. તો મિત્રો હવે છેલ્લું વાક્ય છે. 2 તો ભાઈ પકડી લીધા, 2 પોઈન્ટ કરી લીધા છે. હવે મારે લીડમાં મારું આ અઘરું આપવું પડશે. તો સેન્ટેન્સ છે તારો જબ્બો તો બહુ કલર વાળો. તારો જબ્બો તો બહુ કલર વાળો. તારો કાકો બહુ હારો. તારો કાકો બહુ વાળો. તારો જબ્બો બહુ કલર વાળો. તારો જબ્બો બહુ કલર વાળો. એ ભાઈ આ તો પકડી મારવાનો. હું તારો જબ્બો બહુ કલર વાળો. તારો જબ્બો બહુ હારો. તારો જબ્બો બહુ કલર વાળો. તારો જબ્બો બહુ હારો. ના. તારો જબ્બો બહુ કલર વાળો. તારો જબ્બો કલર વાળો. ના. એક વડ આગળ. તારો તારો જબ્બો બહુ કલર વાળો. બહુ કલર વાળો. બરાબર છે. તો સાચા. ભાઈ 3 પોઈન્ટ લઈ ગયો. હવે નહીં લાગતું કે જીતાઈ મારતી. હવે મયુરભાઈ નો રાઉન્ડ ચાલુ થાય છે. જોઈએ છે કેટલા ગેસ કરશે. મેં 3 તો કર્યા છે એટલે ગમે તેમ કરીને હરાવવું તો પડશે ભાઈને. તો મયુરનો પહેલો વર્ડ છે મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મોઢામાં મીઠું પાન. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. પાછો બોલ. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મોઢામાં મીઠું પાન મૂક્યું. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મોઢામાં મીઠું પાન. મુન્ના મામામાં પેન્ટ ફાટી ગયું. મારા મામાના ઘેર જાઉં. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મોઢામાં મીઠું પાન હાચું. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. મોઢામાં મીઠું પાન ખાધું. મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. નહીં સમજ પડતી. પતી ગયો ભાઈ ટાઈમ. મયુરભાઈ નો એક પોઈન્ટ જાય છે અહીંયા. શું હતું? વર્ડ હતો મુન્ના મામાનું પેન્ટ ફાટી ગયું. તો બીજો વર્ડ છે ભાઈ રેમ ખાજે. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. હે? ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. તીખા તીખા મરચા. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. તીખા તીખા મરચા આપું. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. તીખા તીખા બોઇલ આપું. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. હે? ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. તીખા તીખા બટાકા. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. તીખા તીખા બોઇલ ખાધા. ધીરે ધીરે બોલીને આગળ ભીખ માંગ. બે ભાઈ નહીં ખબર પડતી. ભાઈ નહીં ખબર પડતી. પતી ગયું છે. સ્વીકાર લીધું છે એટલે બીજો પોઈન્ટ બી મયુરભાઈ નો જાય છે. મયુરભાઈ નો ત્રીજો વર્ડ છે જીજા સાડી સાથે ફરવા ગયા. જીજા સાડી સાથે ફરવા ગયા. હે? જીજા સાડી સાથે ફરવા ગયા. ના સમજ પડી. જીજા તીખા. સાડી. જીજા ચા. જીજા સાડી સાથે ફરવા ગયા. ચા નાસ્તો. જીજા સાડી સાથે ફરવા ગયા. બે ભાઈ નહીં સમજ પડતી. જીજા તીખા. સાડી. જીજા જીજા ચા. જીજા તારા. જીજા સાડી સાથે ફરવા ગયા. ના સમજ પડી. જીજા સાડી સાથે ફરવા ગયા. હે? જીજા સાડી સાથે ફરવા ગયા. તારી જોડે ફરવા ગયા. જીજા સાડી સાથે ફરવા ગયા. તારી જોડે ફરવા જશે. જીજા સાડી સાથે ફરવા જશે. તું ફરવા જશે. જીજા સાડી સાથે ફરવા જશે. બે નહીં સમજ પડતી. પતી ગયું. એક્સેપ્ટ કરો છો તમે? ભાઈ આ પોઈન્ટ બી ગયો. ભાઈ 3 ગયા એટલે આપણે જીતી ગયા છે. શું હતું? જીજા સાડી સાથે ફરવા ગયા. તો ભાઈ મયુરભાઈ અહીંયા હારી ગયા છે.
એક પણ સિલેક્ટ કરી શક્યા નથી. આપણા 3 પોઈન્ટ હતા ને મયુરભાઈના 0 પોઈન્ટ છે. એટલે ભાઈ હાર સ્વીકાર કરે છે. કેવું ભાઈ, કેવું લાગ્યું? હાર મજા આવી, શું કરે? પણ રમીને ભાઈ બહુ મજા આવી. આપણે આવી ગયા છે હવે ફાઇનલ રાઉન્ડ ની અંદર. આ છે કાર્તિકભાઈ જે પકવીને ડાયરેક્ટ ફાઇનલમાં જતા રહેલા નસીબદાર હતા. હવે જોઈએ છે કેટલા નસીબદાર જાય છે. ભાઈ કેવું, જગ્યા બદલવી છે? ના ના ના, આપણી આ જગ્યા હારી છે. આપણે બરાબર છે. હા, તો ચાલો હવે પકવી લઈશું. જે જીતશે તેને પોતાની ચોઈસ મળશે. ચાલો આવતો. કોઈ નહીં. કોઈ નહીં. લાલ અલ્લા, કાર્તિક પાકી ગયો છે ભાઈ પાછો. ભાઈ શું જોઈએ છે તમને? આપણે તો સવાલ પૂછીશું. ચાલો તો ભાઈ આપણો પહેલો સવાલ છે, પાણી પીવું પડશે. તો આપણે સ્ટોપવોચ ચાલુ કરીએ છીએ. પપ્પાની પરી બહાર છે. પાણી પીવું પડશે. તારી ગાડી મને જોઈએ છે. પાણી પીવું પડશે. પાણી લાવવાનું છે. પાણી પીવું પડશે. પાણી લેવું પડશે. પાણી પીવું પડશે. ધીરે ધીરે બોલી. પાણી પીવું પડશે. પાણી પીવું પડશે. હા. હવે બીજો છે, મારી પેન આપું. મારી પેન આપું. મારી મમ્મી બોલાવે છે. મારી પેન આપું. મારી પેન્ટ આપું. ભાઈ વેરી ક્લોઝ હે, બહુ ક્લોઝ. મારી પેન આપું. ધીમે બોલી, એટલું જલ્દી હું બોલે છે. મારી પેન આપું. મારી કેન્ટ આપું. મારી પેન આપું. મારી કેન આપું. ભાઈ દૂધનો ધંધો જ આપણો. મારી પેન આપું. મારી પેન આપું. હા. મારી પેન આપું. અરે તો ભાઈ આ ગેમની અંદર બી આપણા 2 પોઈન્ટ થઈ ગયા છે. હવે માત્ર ને માત્ર એક જ પોઈન્ટ બાકી છે. જોઈએ છે. જેઠાલાલની જગ્યા છે ભાઈ, જેઠાલાલની આ જગ્યા છે. જોઈએ હવે. ભાઈ ત્રીજો ઓવર છે આપણો. ભાભી દૂધ સાચવીને ગરમ કરજો, બાકી ફાટી જશે. ભાભી દૂધ સાચવીને ગરમ કરજો, બાકી ફાટી જશે. મામાના ઘરેથી છાસ લાવ. ધીરે ધીરે બોલ. ભાભી દૂધ ગરમ કરજો સાચવીને. બાકી મામાના ફાટી જશે. ઘરેથી દૂધ લેવા જવાનું છે. ભાભી દૂધ સાચવીને ગરમ કરજો, બાકી ફાટી જશે. છાસ વાલામાં જવાનું છે. ભાભી દૂધ સાચવીને ગરમ કરજો, બાકી ફાટી જશે. માણસ મારવા આવે છે. ભાભી દૂધ સાચવીને ગરમ કરજો, બાકી ફાટી નહીં, જશે. ક્વિટ 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 ભાઈ, હારી ગયા આપણે. ક્વિટ કરીએ છીએ. હાર માની લીધી છે. ભાઈ આપણો ચોથો સવાલ છે, આજે પેટ્રોલ પતી ગયું છે, આજકા મારી મારીને આવ્યો. ભાઈ આજે પેટ્રોલ પતી ગયું હતું, આજકા મારી મારીને મારા ક્લાસમાં એક છોકરી હારી છે. આજે પેટ્રોલ પતી ગયું હતું, આજકા મારી મારીને આવ્યો. મામા મામીને ચાંદની ચોકમાં ચા પીવા લઈ ગયા. આજે પેટ્રોલ પતી ગયું હતું, આજકા મારી મારીને આવ્યો. મારે ભરૂચ આવવાનું છે. આજે પેટ્રોલ પતી ગયું હતું, તે આજકા મારી મારીને આવ્યો. ભાઈ ક્વિટ. આ બી નહીં ખબર પડતી આપણને, નહીં ખબર પડતી. ક્વિટ. ભાઈ છેલ્લો હવે સવાલ છે આપણો, બૂથની દોરી બાંધ. બૂથની દોરી બાંધ. તને મારું. બૂથની દોરી બાંધ. બૂટ. પાછું બોલ, પાછું બોલ. બૂટ. બૂથની દોરી બાંધ. બૂટના મોજા કાઢ. બૂથની દોરી બાંધ. બૂટની દોરી બાંધ. ભાઈ પાક્કું 3 પોઈન્ટ ભાઈ આ ગેમમાં બી આપણા. જોઈએ છે હવે કાર્તિક શું કરે છે. તો ભાઈ આપણે કાર્તિકનો પહેલો વર્ડ છે, સવારે ડબ્બુ લઈને જવાનું છે. તો ટાઈમ સ્ટાર્ટ કરીએ છે. સવારે ડબ્બુ લઈને જવાનું છે. હે? સવારે ડબ્બુ લઈને જવાનું છે. સવારે ડબલું લઈને જવાનું છે. તો ભાઈ હવે 9 વાક્ય છે એનું. ચા બહુ હોટ છે, ના પીવાય. ચા બહુ હોટ છે, ના પીવાય. હે? ચા બહુ હોટ છે, ના પીવાય. ચા બહુ હોટ છે, ના પીવાય. ભાઈ બીજો બી લઈ ગયો છે આ તો. આપણે હર પાસે પાસે આવીએ છીએ, હવે તો બહુ હેવી છે. એનો ત્રીજો વર્ડ છે, તું જલેબી જેવો સીધો છે.
તું જલેબી જેવો સીધો છે. હા તું જલેબી જેવો સીધો છે. હા તું જલેબી જેવો સીધો છે. તું જલેબી જેવો સીધો છે. તું જલેબી જેવો સીધો છે. હા તું જલેબી જેવો સીધો છે. તું જલેબી જેવો સીધો છે. ખાઈ જા તું જલેબી જેવો સીધો છે. તું જલેબી ખાઈ જા તું જલેબી જેવો સીધો છે. તું જલેબી જેવો થયો છે તું જલેબી જેવો સીધો છે. તું જલેબી જેવો છે તું જલેબી જેવો સીધો જ છે. તું જલેબી જેવો સીધો છે ભાઈ ત્રીજાની અંદર બી આવી ગયું છે આ તો. હવે એક જ પોઈન્ટ બાકી છે, જોઈએ છે. તો ભાઈ આપણે હારવા તરફ આગળ વધી રહ્યા છે, જોઈએ છે હવે આ એ ભાઈનું ચોથું છે. જરાક હાર તો બનાવ્યું છે થોડોક ટાઈમ લઈને, જોઈએ છે એક્સેપ્ટ કરે છે કે નહીં કરતા એવું. હવે આપણે સોંગ ચાલુ કરીએ છે, કરી દીધું છે. ચાલો હવે બોલું. વાંદરા એ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. હા વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. હા વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. વાંદરાએ તને માર્યું તો વાગ્યું વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. હે વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું. વાંદરાએ તને માર્યું તો તે ડાયપર પહેર્યું વાહ ભાઈ, આ તો ભાઈ ચોથું બી લઈ ગયો છે. અહીંયા એન્ડ થાય છે, આપણે હારી ગયા છે પહેલા જ ચેલેન્જમાં. આપણી ચેલેન્જમાં જ આપણે હારી ગયા છે. આજુ આ ભાઈ સાચું પડી ગયું છે. આ વિશ્વ ચેલેન્જ ની અંદર પહેલા રાઉન્ડમાં મારો ને મયુરભાઈ નો હતું. તેની અંદર મયુરભાઈ હારી ગયા ને આપણે તો ફાઇનલ સુધી આવી ગયા. આપણે ફોર્મમાં કે ચાલો ભાઈ આપણે જીતવાના છે હવે. પણ આ ભાઈ તો બાજી મારી ગયા છે. આ વખતે તો જીતી ગયા છે ચેલેન્જ ની અંદર. પોતાની ચેલેન્જમાં જ પહેલી વાર હારી ગયા છે આપણે તો. જોઈએ છે આગળ હવે શું થાય છે. આ તો પહેલી ચેલેન્જ હતી આપણી. જોઈશું હવે આગળ જીતીએ છે કે નહીં. તો આ ચેલેન્જ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. અને તમારી પાસે આવા કોઈ ચેલેન્જના વિડીયો જોઈતા હોય તો તમે અમને કહેજો અને નીચે કોમેન્ટની અંદર લખજો કે અમને આ ચેલેન્જ જોઈએ છે તો અમે બનાવીશું.